દીવમાં કૂતરીએ અનેક લોકોને કરડતા તેને મહા મુસીબતે પકડી અને સલામત સ્થળે ખસેડી. કૂતરી પકડાતા ભોગ બનેલા અને જનતાએ લીધો રાહતનો શ્વાસ. શનિવારે સવારથી જ સાંજ સુધીમાં કૂતરીએ પંચવટી, રાંદલશેરી, સુથારવાડા અને દરજીવાડા વિસ્તારમાં અનેક લોકોને કરડી. ત્યારબાદ દીવના યુવા કાઉન્સિલર અને ડીએમસીના કર્મચારીઓએ તેને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. રાત્રિના 10 વાગ્યા સુધીમાં આ કૂતરીએ ફરી 4 લોકોને કરડતા આ ચારેય લોકો હોસ્પિટલ સારવાર અર્થે પહોંચ્યા. દરેક ભોગ બનનારની એક જ માંગ હતી કે કૂતરીને પકડો, નહીંતર બીજા અન્ય લોકોને કરડશે. જેથી ફરીવાર યુવા કાઉન્સિલર શ્રી ચિંતકભાઈ સોલંકી, ડીએમસીના કર્મચારીઓ અને ગામના યુવાન ભાઈ બહેનો એકત્ર થઈ અને મકાતા રોડ બાજુ આ કૂતરી નજરે પડતા મહા મુસીબતે તેને પકડી પાડી. આ કૂતરી પકડાઈ જતા થોડી વારમાં જ આ સ્થળ ઉપર ભીડ એકત્ર થઈ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો અને આ કૂતરી પકડનારાનો આભાર માન્યો. ત્યારબાદ વેટરનરી તબીબને સ્થળ ઉપર બોલાવી અને વાતચીત કર્યા બાદ દીવ પ્રશાસને આ કૂતરીને સલામત સ્થળે પહોંચાડવાનો આદેશ કરતા ડીએમસી કર્મચારીઓએ રાત્રિના જ નાયડાની ગૌશાળામાં એક રૂમમાં સલામત પહોંચાડી. ગાડીમાં